બેરામપુરામાં જાહેરમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી ઘાતકી હત્યા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી। અમદાવાદ મહાનગરના બેરામપુરા વિસ્તારમાં સરેરામાં એક 19 વર્ષીય યુવકની ઘાતકી હત્યાનો સનસનીખેજ બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। થોડા દિવસે માર્ગ પર જાહેરમાં થયેલા જીવલેણ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકની ઓળખ હિમેશ પરમાર તરીકે થઈ છે। ઘટનાના સમયે હિમેશ પોતાનું દ્વિચક્રીય વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે માર્ગમાં કોઈ અજાણ્યા શખ્સે તેને અટકાવીને તેના પર તીક્ષ્ણ હથિયાર વડે અચાનક અને ઘાતકી હુમલો કરી દીધો હતો। હુમલાખોરે નિર્દયતાપૂર્વક યુવકના પેટે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઘા ઝીક્યા હતા। અત્યંત લોહીલુહાણ અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તબીબી સારવાર પૂર્ણ થાય તે પૂર્વે જ તેને અંતિમ શ્વાસ લીધા હતા। આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। પોલીસે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેને સત્વરે ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના ગુપ્ત નિરીક્ષણના કેમેરાના દ્રશ્યો ચકાસવામાં આવી રહ્યા છે, તેમજ અમુક શંકાસ્પદ ઇસમોની અટકાયત કરીને તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ ઘાતકી હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, જે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સપાટી પર આવશે। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેરામપુરા ચોકી છે, એમાં એ એરિયામાં જ એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટના લગભગ 1 કલાક પહેલાની છે। પોલીસને માહિતી મળતા જ પોલીસ અત્યારે અહીંયા આવી અને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે। જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો, એનું નામ હિમેશ છે। હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે। અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે। પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી। કેટલાક સસ્પિશિયસ નામો અમારી પાસે આવ્યા છે, પરંતુ કોઈ પ્રોપર એવિડન્સ અને એ બધી વસ્તુઓ અમને મળે ત્યારબાદ જ અમે આમાં કંઈ કહી શકીશું। હાલ અત્યારે સમગ્ર બનાવની તપાસ ચાલુ છે। FSLને પણ બોલાવી લેવામાં આવી છે। ઘટનામાં અત્યારે એટલી વિગત મળી છે કે લગભગ 1 કલાક પહેલાં હિમેશ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો પોતાનું વ્હીકલ લઈને, ત્યારે આ બનાવ બન્યો છે। અને કેટલા લોકો હતા, લગભગ અમારા માનવા મુજબ ધારદાર હથિયારથી જ આ ઘટના નિપજાવવામાં આવી છે, પરંતુ એ ધારદાર હથિયાર છરી હતી કે અન્ય કોઈ ધારદાર વસ્તુ હતી એની અત્યારે તપાસ ચાલુ છે। એટલે સમગ્ર મામલો અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે। કોઈ સ્પેસિફિક વસ્તુઓ સામે આવ્યા બાદ જ અમે કંઈક કહી શકીશું। સર, આમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં હત્યાનો ઉપયોગ હાલ કરવામાં આવ્યો એવું પ્રાથમિક તબક્કે માહિતી મળી છે, અને જે નિવેદનો મૃતકના પરિવારજનોના નોંધી રહ્યા છો આપ, તેમાં એમને શું આશંકા વ્યક્ત કરી છે? કોઈની જોડે અદાવત કેવું કંઈ આ યુવાનનું હતું કે કેમ? જે આ ઘટના બની છે એમાં હથિયાર તરીકે કાં તો છરી હોય છે અથવા કોઈ અન્ય ધારદાર તીક્ષ્ણ હથિયાર હોય, એ પ્રકારની માહિતી અત્યારે મળે છે, જે પ્રાઇમરી એમના જે વુન્ડ હોય છે એના ઉપરથી। આ ઉપરાંત એમના જે રિલેટિવ્સ છે, પેરેન્ટ્સ છે, એમના સાથે અમને જે વાતચીત મળી છે, કેમ કે અત્યારે આ ઘટના બની એટલે એ લોકો પણ ઘણા શોકમગ્ન છે। તો આ જે પ્રાઇમરી વસ્તુ મળી એમાં એમની પાસે કોઈ એવું કારણ નથી અત્યારે કે એમને કોઈ એવો ખ્યાલ નથી કે કોઈ માહિતી નથી કે કોઈ અદાવત હતી કે કોઈ સાથે કોઈ જાતનો ઝઘડો થયો હતો લેટેસ્ટ, કે અન્ય કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, કોઈ સંબંધ હોય, કંઈ। પરંતુ તમામ બાબતોને આવરી લઈને અમે તો અલગ અલગ તમામ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ, દરેક આસ્પેક્ટથી તપાસ કરી રહ્યા છીએ, જેથી આમાં અમે સચોટ એવિડન્સ મળે, સચોટ વસ્તુ સુધી અમે પહોંચી શકીએ।